કરિયાણું બરિયાણું બધું લિસ્ટ બનાવ્યું છે ને તે? બધું તૈયાર છે. હા, તો આદિને કહીને બધું મંગાવી લે, પછી કંઈ બાકી રહી જાય તો કહેતી નહીં પછી. હે, મારી પાસે સમય. પપ્પા અરે આદિ, જીવતા રહો. અરે કોણ છે બેટા? હા, કોણ છે? પત્ની છે મારી. હા, પત્ની? તે તે લગ્ન કરી લીધા? હા, તે તો હું બોલસ ભાન છે કાંઈ તને તારી પત્ની એમ? આનું મોઢું જોયું, રંગરૂપ જોયું તે? તું હું બોલસ છો? મમ્મી આવું ના બોલો. જુઓ, તમને લોકોને કંઈ કહેવાનો મારી પાસે સમય નહોતો રહ્યો. આ બધું જે કંઈ પણ થયું છે ઉતાવળમાં થયું છે. એના મમ્મી પપ્પા અમારા લગ્ન કરાવવા નહોતા માંગતા. એના લગ્ન કોઈ બીજી જગ્યાએ કરાવી નાખવા માંગતા હતા, એટલા માટે હું એને લઈને ભાગી ગયો અને ફટાફટ લગ્ન કરીને ઘરે આવી ગયો. અરે હા, તું અરે અમને લોકોને અંધારામાં શા માટે રાખ્યા તે? આ જો તારો ભાઈ પરણીને આવ્યો છે. પણ આ મારા ભાભી. હા, તારા ભાભી છે આ. એના મા બાપે લગ્ન કરાવ્યા તો એનો મતલબ એવો થોડો જ તાર લગ્ન કરી નાખવાના. પણ આદિત્ય જો તો ખરો તો, ઈ ક્યાં તું ક્યાં? અને બેટા એ તો બરોબર છે, પણ અમે હતા ને હજુ જીવતા, તારે એકદમ લગ્ન કરવાની શી જરૂર હતી? મને વાત કરવી હતી ને. એમ વ્યવસ્થિત રીતે ધામધૂમથી, તું એકનો એક દીકરો છે મારો ને એક દીકરી છે મારી, હું ધામધૂમથી લગ્ન કરત તારા. જે થવાનું હતું એ થઈ ગયું છે. અમે લોકોએ લગ્ન કરી લીધા છે અને રહી વાત તો તમે એના રંગ ઉપર નહીં જાઓ. શું રંગ ઉપર નહીં જાઓ? અંધારામાં એ દેખાય એમ નથી. બેટા જો કોઈના માટે આવું નહીં બોલવાનું. પ્રેમ કર્યો છે મેં અને મને ગમે છે ને, તો બસ. હા, મને ગમતું હોય ત્યાં મારા મનગમતા પાત્ર સાથે હું લગ્ન ન કરી શકું, મારું જીવન ન વિતાવી શકું? હા, ઠીક છે ઠીક છે, તું કાંઈ વાંધો નહીં. હવે કોકની દીકરી જ છે, લગ્ન કરીને આવ્યો છે તો એટલે હું મારા ઘરમાં એને રાખી લઉં? આપણા ઘરની વહુ છે. હવે હું આપણા ઘરની વહુ છે. હા, સોસાયટીમાં આપણા સમાજમાં હું ઇજ્જત રહેશે આપણી? કે આ છોકરાને કોઈ છોકરી ન મળી, કે આવી કાળીને ઉપાડી આવ્યો અને એને લગ્ન કરી લીધા? કોઈને ઘરમાં ખબર પણ નથી. વિચાર તો કરો, આપણા પરિવારમાં ખબર પડશે તો આપણે થૂથું થશે. ક્યાંય મોઢું દેખાડવાને લાયક નથી રે આપણે. અરે ઠીક છે, પણ હવે દીકરો પરણીને આવી ગયો તો હવે બીજું શું થાય? હવે એ છોકરીને આપણે પાછી તો ના મોકલી શકીએ ને. કેમ નહીં? હું કામ ન મોકલી શકીએ? ભાઈ તું જાય ને બાપના ઘરે મૂકી આય, મારા ઘરમાં ન જોઈએ, બરાબર? હા, એવું નહીં ચાલે મમ્મી. હજુ તમને કહી દઉં છું, લગ્ન કર્યા છે મેં, રમત નથી રમી એની સાથે. તો તે ઘરમાં પૂછું તો પેલા અમને કે હું લગ્ન કરું એમ? આ નિર્ણય તને લેવાનો હક કોને આપ્યો? અમે જીવ્યા છીએ, મરી નથી ગયા હજી. અને આ વાતની ખબર બાને પડશે તો તમે લોકો સમજાવી લેજો. પપ્પાને વાંધો નથી, પપ્પાએ અમને સ્વીકારી લીધા, તમે શું કામ આટલું બધું બોલો છો? તો બોલો તે તારી માં શું દુશ્મન નથી તારી? અને તારું હારું વિચારવું મારી ફરજમાં આવે છે. અરે દુનિયામાં કઈ છોકરીની તાણ હતી ને તું ક્યાં આટલો મોટો થઈ ગયો તો કે તને છોકરી નહોતી મળતી? જેવી જોવે એવી છોકરી મળતી હતી. અરે પણ તું જરા શાંત થઈ જા. હવે એને ગમે છે ને, તને શું વાંધો છે? હવે છોકરીઓ તો ઘણી બધી હોય, ભગવાને બે જ તો કલર આપ્યા, કાળો ને ધોળો. એમાં હું હવે કાળા ધોળા કરવાનું? એને ગમ્યું તો લઈને આવ્યો, હવે સ્વીકાર એને. મેં વિચારી લીધું છે. મને ખબર જ હતી કે ઘરમાં આવું કંઈક તો થશે જ. એટલા માટે ખાલી તમારા આશીર્વાદ લેવા આવ્યા હતા. હવે અમે આ ઘરમાં જ નહીં રહીએ બસ. એ શું બોલે તું? નહીં 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 નહીં, તારે કશે કંઈ જવાની જરૂર નથી. જા, આ વહુ માટે રહેવાની વ્યવસ્થા કરો ઘરમાં. એટલે અરે એટલે શું? હવે આપણા ઘરની વહુ છે. હું નથી સ્વીકારતી ને આપણા ઘરની વહુ. અરે તું આજે નહીં તો કાલે તારે સ્વીકારવું જ પડશે. તારો દીકરો લઈને આવ્યો છે. પછી હું પણ જતો રહીશ. બોલ. એટલે તું અમને ધમકી આપસ એમ ને કે તું આ પારકી છોકરી હાટોથી ને તારા મા બાપ આરે સંબંધ તોડી નાખીશ ને? તમે જે સમજો તે. જો તમે મને ઘરમાં રાખવા માંગતા હોય તો હેતલ પણ અહીંયા જ રહેશે, નહીં તો હું પણ આ ઘર છોડીને જાઉં છું. એ યાદી બેટા, તારે કંઈ જરૂર નથી આવું બધું કરવાની. તમે લોકો આ જ ઘરમાં રહેશો. પણ તે આ ઉતાવળે નિર્ણય લઈને બહુ ખોટું કર્યું. મને તમારા લગ્ન સ્વીકાર્ય છે, પણ તારે અમને એકવાર પૂછવું જોઈતું હતું. ચાલ જવા દે હવે. હું જવા દે? હા, તમે તમારા દીકરાને માથે ચડાવ્યો સામને આમ, એની બધી જીત તમે પૂરી કરો છો ને એટલે જ એની મનમાની કરે છે. અરે પણ હવે ગમે છે છોકરી, પ્રેમ કરે છે એવું કહ્યું એને, તો આપણે પ્રેમીઓને આપણે છૂટા પણ તો ના પાડી શકીએ ને. હા સારું, હું જાઉં છું, તમે લોકો ઝઘડા કરો. આ જો કઈ ભાષામાં સમજાવા? અરે કરી લીધા તો કરી લીધા લગ્ન ભાઈ. હવે એને ગમે છે તેમાં તમે કેમ આટલું એ કરો છો? ભગવાન, કોને શું સમજાવું, કાંઈ સમજાતું નથી.
મેં તમને પહેલાં જ કીધું હતું ને કે તમારા ઘરે નહીં એક્સેપ્ટ કરે, પણ નહીં, તમે મારી વાત જ ના સાંભળી. હેતલ, મને પણ ખબર હતી, પણ જરૂરી છે કે એ લોકો કેટલા દિવસ આવું કરશે? થોડા દિવસ સહન કરી લે, બાકી પછી બધું ઠીક થઈ જશે. નહીં થાય, કંઈ જ ઠીક નહીં થાય. જોયું ને તમે મમ્મીનું વર્તન કેવું હતું મારા પ્રત્યે. અને કૃષાબેન, એમને પણ હું નથી ગમતી. બધાને ગમે કે ન ગમે, મને ગમે છે ને, તો બસ મારા માટે તો તું જ બધું છે. તો તું મારા માટે થઈને એ બધાના શબ્દો મન ઉપર લઈશ, દિલ ઉપર લગાડીશ. શું કરું? મને તો એમ હતું કે આ પરિવારમાં આવીશ, બધા મને અપનાવી લેશે, આ ઘરે વહુ બનીને નહીં પણ દીકરી બનીને રહીશ. પણ નહીં, અહીંયા પગ મૂકતા જ તે તું કાળી છો, તું આમ છો, તું તેમ છો. હવે કાળી છું તો આમાં મારો શું વાંક છે? કંઈ વાંક નથી. હા, માની લે કે હું અથવા મારી બેન, અમે બંનેમાંથી કોઈ એક કાળું હોત તો મમ્મી શું અમને બહાર કાઢી મૂકે? ના, પોતાનું દુઃખ હોય ને, પોતામાં કમી હોય ને, એ કોઈને નથી દેખાતી. બસ બીજા લોકોનું જ દેખાય છે બધું. હેતલ, હું સમજી શકું છું કે તારા દિલ ઉપર શું વીતી રહી છે, અને તું મારી સાથે અહીંયા લગ્ન કરીને આવી છે, ત્યાર પછી આ બધું સાંભળવું પડે એ તારા માટે બહુ અઘરું કહેવાય. પણ મને વિશ્વાસ છે કે જે લોકો અત્યારે બોલી રહ્યા છે એ લોકો તારા વખાણ કરતા થાકશે નહીં. છો, મને ખબર છે કે તમે ખાલી બસ એમ જ મારું મન રાજી રાખવા માટે કહો છો. મમ્મી ક્યારેય એક્સેપ્ટ નહીં કરે, અને મારા લીધે થઈને તમારી અને તમારા મમ્મી વચ્ચે આવીશ. એવું શું કામ વિચારે છે? એવું કંઈ નહીં થાય. રહી વાત તો મમ્મી સાથે જે હું વાત કરીશ ને, નિરાતે બેસીને એની સાથે વાત કરીને એને સમજાવીશ. મને ખબર છે ત્યાં સુધી મમ્મી સમજી જશે. મને ખબર છે કે તું એ પણ કહેતી હતી કે આપણે આ ઘરમાં નથી રહેવું, આપણે બંને કંઈ બહાર રહીએ. છો, ઘરે બધાને ખબર પડશે ને કે આ બધું મેં તમને કીધું છે, તો કહેશે કે હજી કાલ સવારની આવેલી અમારા દીકરાને નોખો પાડે છે. તો પણ મેણા ટોણા અને ખરાબ વાતો તો મારે જ સાંભળવાની ને. હા, બધું તારે સહન કરવાનું રહે છે, પણ તારે જો એવું લાગતું હોય કે તારા એક ઉપર દુઃખ પડી રહ્યું છે તો એ વાત ખોટી છે. તને કોઈ કંઈ પણ કહે ને તો મારાથી પણ સહન નથી થતું, હું પણ નથી સાંભળી શકતો. હવે આ બધી વાત છોડ, અને આપણા બેના લગ્ન થઈ ગયા છે તો આજે તો ખુશીનો દિવસ કહેવાય ને. આદિએ જે પગલું ભર્યું છે ને એ યોગ્ય નથી બા. આજ નહીં તો કાલે એને નડશે જ, જોજો. તો શું કહેવા માંગે છે? હું તમે નથી જોયું આદિ કેવી વહુ લાવ્યો છે? કાળી બિલાડા જેવી છે, એનું મોઢું જોવું ન ગમે. આપણે આમ જમવા બેઠા ને તો કોળીઓ ગળે ન ઉતરે એવી છે. પણ હવે એને ગમે છે ને, તો શું કરવાનું? હું એને ગમે છે, એને ઉતાવળ હું હતી એવી રીતના લગ્ન કરવાની. પણ ઓચિંતાનો લઈને આવ્યો લગ્ન કરીને. આપણે કંઈ ખબર હતી? કોઈને જાણ હતી? આપણે ન ખબર હતી ને. તો હવે લગ્ન થઈ ગયા પછી શું કરવાનું? આપણે જે છે તે પાલવવું તો પડશે જ ને. એવું થોડું હાલે. આવી વહુ લેવો છે તો આ સમાજમાં આપણે બધાને હું એમ કહેવાનું કે આ મારા દીકરાની વહુ છે. કોઈક જોશે ને તો એ લોકો આપણી કેટલી વાતો કરશે બા, કે આ લોકોને કોઈ છોકરી ન મળી, કેવું ખાનદાન, કેવું ઘર આપણું, કેવા વ્યક્તિઓ આપણે છીએ. તે સમાજમાં નામ છે તમારા દીકરાનું.
આવી રીતના ખબર પડશે ને તો બા ઇજ્જતના ધજાગરા થશે. તારી વાત બધી સાચી છે, પણ હવે એને પાછી તો કાઢાય નહીં ને. એ જાય તો એનો ભેગો આદિ એ નીકળી જાય આપણા ઘરમાંથી, તો આપણે એને લઈને આપણા દીકરાને ખોઈ દેવાનો. ખબર નહીં આદિને કોની ચડામણી છે, નકર આ મારો દીકરો કોઈ દિવસ આવું પગલું ભરે જ નહીં. એને ભોળ્યો હશે ગમે એને, અને એના બાપુજી એને કોઈ કે ભોળ્યો હશે. એના પપ્પા તો બસ આદિ જે કેવી વાતમાં હાય હા. કોઈ દિવસ આદિને ખીજાણા છે કે તું આમ નહીં કરતો? કોણ આદિને ભોળવે? આ કે નાનો દૂધ પીતો બચ્ચો છે કે એને ભોળવે? હવે પણવા યોગ જ હતો ને, લગ્ન કરવા યોગ જ હતો ને એ છોકરો, તો એનામાં બુદ્ધિ ના હોય તો ખરા જ ને. હવે દિલ મળી જાય તો માણસ શું કરે? હા બા તમે મને નથી સમજાતું કેમ એનું ઉપરાણું લ્યો છો. અમુક તો તમારે બે શબ્દ કહેવા જોઈએ કે તે આ ખોટું કર્યું, તારા મા બાપના વિરુદ્ધ જઈને તે લગ્ન કર્યા, આવી રીતના લગ્ન કરાતા હશે. હવે હું એમ કહું, તમે બે તો બોલતા હોય ગમે તેમ, પછી હું બોલું તો કે જે મારા મા બાપ તો બોલે છે, મારી દાદીએ મને બોલે છે, બાએ મને બોલે છે. અત્યારના છોકરાઓને કાંઈ કહેવાનું નહીં, એ જેમ કરે ને એમ કરવા દેવાનું, તો હારા હે ને મા બાપ. પણ જમાનો જ એવો છે ને, તું જાણતી નથી કે જમાનો કેવો ચાલી રહેલો છે? એ આપણે તો બધા અનુભવ કર્યા છે બા, આપણને ખબર છે કે આ જીવનમાં શું શું થાય, બરાબર છે, કેટલીક કઠણાઈ આવે છે, અનુભવમાંથી આપણે પાર પડ્યા છીએ. અનુભવ છે ને એટલે આપણે છોકરાઓને કહીએ તમે આમ ન કરો, તમે આમ ન કરો, તું આમ કર, તારા ભવિષ્યમાં તારે દુઃખી ન થવું પડે. પણ નહીં, મા બાપ કહે ને એટલે એને એવું લાગે કે મારા મા બાપ બસ મને ટક કર્યા કરે છે, બોલ કરે છે, અને મને બસ આમ ખીજાયા જ કરે છે, સલાહ આપ્યા કરે છે. પણ જ્યારે ભૂલ થાય ને ત્યારે એને ભાન થાય કે મારા મા બાપ કહેતા હતા ને સાચું કહેતા હતા, મારા હારા માટે કહેતા હતા. ત્યાં સુધીમાં તો સમય વયો ગયો હોય, મોડું થઈ ગયું હોય, પછી હું કામનું એમ કહું છું. કંઈ નહીં, હવે આપણે ત્યાં લાવ્યા છે ને, આવી છે ને, તો આપણે એની ટ્રીટમેન્ટ હશે ને તેવો તો કરાવી લેશું કે થોડી એની આ બધી ચામડી આમ આપણા જેવી દેખાય એમ. ખર્ચો થવા થોડો તો કરી લેશું. બા હું કેવું બા, પણ તું શું કામ આટલી બધી મન ઉદાસ કરે છે? કરું જ ને બા, મારે ને કેમ હારે લઈ જાવ? એ મારી પાસે ઊભી હોય ને તો ભીખ માંગવા વાળી હોય ને એવી લાગે, એવી છોકરી છે. તમે મેં જોઈ, મને બધી ખબર છે, પણ હવે જો મન મોટું કર દીકરા થોડું, ને તારી જ વહુ છે તો તારે પાલવવી તો પડે જ ને એને. નહીં બાવો, આજ પછી કોઈ દિવસ મારી વહુ નહીં બોલતા, મહેરબાની કરી. હું એને મારા દીકરાની વહુ માનતી જ નથી, ભલે આદિત્ય પરણીને લઈ આવ્યો હોય, બરાબર છે. એની ઇજ્જત આજે કે કાલે ક્યારે આ ઘરમાં નહીં થાય, કારણ કે હું એને મારી વહુ ગણતી જ નથી, અને મને કહેતા પણ નહીં. ભાઈ એવું થોડું ચાલે, એવું ના કરવાનું બેટા. એ તો સમય આવે ને બધું સમાધાન થઈ જશે. મારે નથી કરવું સમાધાન, ને મારા દીકરાની જે ભૂલ કરે છે એને કોઈ દિવસ માફ નથી કરવાની. ભલે એ બહુ હોશિયાર થઈ ગયો છે ને, પણ એક સમય આવશે જ્યારે એને ભાન આવશે કે મારી માં કહેતી હતી ને મારા હારા માટે કહેતી હતી. આ સમય છોકરાઓને ક્યાંના ક્યાં લઈ જઈશ બા. આપણા સમયમાં આવું હતું? એ હવે જો, હવે જન્મથી કોઈ ગોરું હોય ને જન્મથી કોઈ કાળું પણ હોય. હવે એ છોકરીનું ભગવાને એવું રૂપ મૂક્યું તો શું કરવાનું? ને આપણે આદિત્યને ગમી ગઈ. તું મગજ પર વજન ન લે, તું બીમાર થઈ જાય, અહીંયા મને તકલીફ થઈ જાય બધી. હું હેરાન થઈ જવા તારી પાછળ, તું બીમાર થઈ જતો. મારાથી કંઈ હવે કંઈ બધા ઘરના કામ બને નહીં. એટલે તું મગજ પર ન લે, બધું મગજમાંથી કાઢી નાખ, ને જેવી હતી ને એવી થઈ જા પાછી. મારા મગજમાંથી નહીં નીકળે, બરાબર. અને આદિત્યએ જે ભૂલ કરીશ ને એ ભૂલ જ છે, બસ. એને ક્યારેય માફ નહીં કરું. હા, પણ તું ખોટું મગજ પર વજન ન લે. તું બીમાર થઈ જા તો મારાથી કંઈ હવે આ બધી વેટ ન થાય હે બેટા. એટલે તું ત્યારે છે ને તારી તબિયત સાચવ ને મન હળવું કરી નાખ. રડવું હોય તો બે આંસુ પાડી લે, પણ તું તારું મનને હળવું કરી નાખ. એના જેવું સુખ નહીં. હા મમ્મી, તમારી તબિયત કેમ છે? જો સારું ન હોય ને તો દવા બવા ટાઈમે લઈ લેજો હો. અરે મમ્મી, હું તમને પછી ફોન કરું હો. હા, મારી નણંદ આવ્યા છે ને એટલે. સારું, જય શ્રી કૃષ્ણ. કંઈ કામ હતું? બોલો ને. ના, એમ કામ તો કંઈ નહોતું, બસ એમ જ મળવા માટે આવી તમને. એમ જ?
હું આ ઘરમાં તો રહું છું. બોલો. कहीं नहीं, कुछ तो जादू किया है आपने मेरे भाई पे. એટલે તમે કહેવા શું માગો છો? મને કંઈ સમજાણું નહીં બેન. અરે કહેવા એમ માંગુ છું કે મારા ભાઈને આટલા બધા સારા સારા માંગા આવતા હતા ને તો પણ અમને બધાને કીધા વગર ડાયરેક્ટ તમારી સાથે મેરેજ કરીને આવી ગયા, એટલે કાંઈક તો તમે પીવડાવ્યું હશે મારા ભાઈને. ના ના, તમે જે આ વિચારો છો ને એ સાવ ખોટું છે. એટલે જો આવી કોઈ વાત નથી. બસ તમે તો આ જનરેશનના છો ને, તમને તો ખબર છે ને કે હું અને આદિ એકબીજાને બહુ લવ કરીએ છીએ અને એકબીજા વગર રહી શકીએ ને એમ જ નથી. જનરેશનના તમારી જ છીએ, પણ થોડુંક તો વિચારવું જોઈએ કે નહીં મારા ભાઈએ? ક્યાં એ ક્યાં તમે, એ કેટલો ધોળો છે ને. રહેવા દો ને તમે ભાભી. તમે આવું કેમ કહો છો? હા, કાળા ધોળાની વાત મારા હાથમાં થોડી છે. આ તો કુદરતના હાથની વસ્તુ છે. માની લો કે ભગવાને મને અત્યારે મને કાળી બનાવી છે, ન કરે ભગવાનને તમને કાળા બનાવ્યા હોત તો? હે મને કાળી વિચારતા પણ નહીં ક્યારેય એવું. જો બેન, તમે નહીં, તમે મને એક્સેપ્ટ કરો કે ના કરો, મેં તો આ પરિવારને મારું જ માની લીધું છે. એટલે જો સાચું કહું, મારો તો ખાલી ચહેરો જ કાળો છે, પણ આ ઘરમાં પગ મૂક્યા પછી ખબર પડી કે માણસોના મન પણ કાળા હોય છે. ઓ હેલો, મન કાળાની વાત મારી સામે નહીં કરો. અને કોને મન કાળા કહેવાય ને કોને ના કહેવાય, મારા ભાઈને શું પીવડાવ્યું છે એ મને કહો. તમને ક્યાં કીધું છે મેં? તમને લાગી આવ્યું એટલે તમે એક્સેપ્ટ કર્યું કે તમારું મન કાળું છે. અમારું મન કાળું નથી, તમારું મન કાળું છે. ત્યારે તો મારા ભાઈને તમે ફસાવ્યા. મેં કોઈ ફસાવ્યા નથી. અમે એકબીજાને પ્રેમ કર્યો છે અને બસ લગ્ન કરી લીધા. અને તમે જો આવા મેણા ટોણા મને મારતા હોય ને તો તમે તમારી જગ્યાએ ખોટા જ છો. દુનિયામાં કેટલા એવા વ્યક્તિ છે કે કોઈ કાળું હોય, કોઈ ધોળું હોય, કોકને હાથ પગ ભગવાને આપ્યા હોય, ન આપ્યા હોય, કોકને આંખો ના આપી હોય, તો એનો મતલબ શું કે એ લોકોને જીવવાનું છોડી દેવાનું? હા, છોડી દેવાનું. અને હવે તમે મને પણ છોડી દો, મને જવા દો અહીંથી. અરે પણ બેટા આદિ, તારે લગ્ન કરવા હતા તો મને કેવું જોતું હતું? મને કંઈ વાંધો જ ના હતો, પણ એટલીસ્ટ તારે અમને જાણ તો કરવી જોઈએ. પપ્પા, હું જાણ કરત તો મમ્મી કેટલા બધા સવાલ કરત મને. તો તને શું લાગે છે હવે સવાલો નહીં કરશે? અત્યારે પણ એ જ કરે છે. અત્યારે સવાલો કરતાં વધારે તો એ જવાબ આપે છે. કહે છે કે હેતલને હું ક્યારેય નહીં સ્વીકારું, આ ઘરની વહુ હું માનતી જ નથી. જો બેટા તે લગ્ન કરીએ એમાં આમ તો મને કંઈ વાંધો નથી, અને જો કાળા હોય કે ગોરા એમાં કંઈ ફરક પડતો નથી. તને ગમે છે એ જ મોટી વાત છે, અને તને ગમ્યા ને તે લગ્ન કર્યા, તું વહુને ઘરે પણ લઈ આવ્યો. પણ હવે મને તો કોઈ જ વાતનો વાંધો નથી, પણ તારી મા અને તારી બેન આ લોકોને સમજાવવા બહુ અઘરું છે. પપ્પા, થોડો સમય લાગશે, પણ પ્લીઝ તમે જ આમાં મારી મદદ કરી શકો એમ છો. તારી મમ્મીનો સ્વભાવ તો તને ખબર છે ને, જરાક આમથી વાતને છે ને આટલો મોટો રાઈનો પહાડ બનાવતી હોય છે. હવે મારું માથું ખાશે પાછી કે તમે દીકરાને માથે ચડાવ્યો છે અને તમે જેને કોઈ વાતે કહેતા નથી ને એટલા માટે જે લવ મેરેજ કરીને લઈને આવ્યો વહુને. હેતલ બહુ ભોળી છોકરી છે. રહી વાત તો અમે બંને એકબીજાને કેટલાય સમયથી ઓળખતા હતા. સાચું કહું તો માનું છું કે એ શ્યામ છે, એનો મતલબ એ નથી કે એનામાં માનવતા નથી, કે આપણા ઘરને સાચવી નહીં શકે. એને બધા જ કામ આવડે છે અને આખા ઘરની જવાબદારી એના માથે જતી. પહેલાં પપ્પા એના ઘરમાં પ્રોબ્લેમ ઊભો થયો હતો. અમારા બંનેની ખબર પડી ગઈ એટલે એના પપ્પા એક એવા માણસ સાથે લગ્ન કરાવવા તૈયાર થઈ ગયા કે જે કંઈ કમાતો નહોતો, દારૂ પીતો હતો. એવા ઘરમાં એને પરણાવી દેવાના હતા. હું તમને વાત પણ કરવા માટે તૈયાર હતો, પણ મારી પાસે એવો સમય નહોતો રહ્યો કે હું તમને વાત કરીને કહી શકું. તો બેટા હવે તું આ પારકી દીકરીને ઘરમાં લઈને આવ્યો છે એટલે
આ ઘર પણ હવે એનું જ છે, એ આપણા ઘરની સભ્ય છે. આ વાતનો સ્વીકાર હું કરું છું, પણ હવે તારી માને કઈ રીતે સમજાવું મને એ જ નથી સમજાતું. કાંઈ વાંધો નહીં, તું મૂંઝાઈશ નહીં. હું મારી રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરીશ, અને તું પણ એની કોઈ વાતે માઠું ના લગાડતો. એનું મન જરા છે એવું, ધીરે ધીરે એ માનશે ને તારી બેને માનશે. હું નથી લગાડતો, પણ આ હેતલને બહુ ખોટું લાગ્યું છે કે આવતાની સાથે મારું આટલું અપમાન. મને ક્યારેય આ ઘરમાં જગ્યા નહીં મળે. તારી વાત સાચી છે, એ તો થયું છે. એ છોકરીની આંખમાં આંસુ આવી ગયા હતા, મેં જોયું હતું. તમને જે ઘરમાં તમારું વહુ તરીકે સ્વાગત થવું જોઈએ એવું એનું જ થયું નહીં. અને જીવનમાં દરેક છોકરીને એવી જ અપેક્ષા હોય છે કે એના સાસરીમાં એના બધા સ્વીકાર કરે, વહુ તરીકે એને માન મળે, સન્માન મળે. પણ હવે આપણા ઘરમાં એ શક્ય બન્યું નથી. એનીવે, તું કહે છે તેમ કે બહુ સમજુ છોકરી છે, તો ભગવાન કરશે તો એ બધાના દિલ જીતી લેશે. તારી માનું પણ દિલ જીતી લેશે આગળ છે. હા પપ્પા. તારા કામે જા, મૂંઝાઈશ નહીં, બધું સારું થઈ જશે. અરે ઓ કાળી વહુ, આ હું મમ્મી તમે કાંઈ નહીં. તમે એટલે હું હોઉં ને મારા ઘરમાં, કોઈ પાલકી બાઈ તો ન જ હોય. આ રસોડામાં થોડુંક કામ હતું ને તો મેં કીધું કામ પતાવી દઉં એમ. તને રસોડામાં આવવાનું કીધું કોને? હે, આ રસોડામાં આવવાનું તને કીધું કોને? કેટલી વાર તને ના પાડી કે તારે રસોડામાં આ રૂમમાં કોઈ જગ્યાએ નહીં જવાનું, તારી જગ્યા જ્યાં છે ત્યાં પડ્યું રહેવાનું સાનું મને. પણ આ ઘરની સદસ્ય છું ને. ના રે ના, કોણે કીધું તને? કોઈ સિક્કો માર દીધો કે આ ઘરની સદસ્ય છો એમ? અને મેં ક્યારે આ પાડી કે હું જ્યાં સુધી હા ન પાડું ને ત્યાં સુધી આ ઘરમાં કોઈ ખૂણે તારું પગ ન પડવો જોઈએ, અને ઘરની કોઈ વસ્તુને અડવાની નહીં. આજ પછી કોઈ દિવસ આ વસ્તુ અટકે ને હું ભંગારમાં જવા દઈશ. મફત નથી આવતા, તો તારા બાપના ઘરેથી કઈ લઈ નથી આવી કે બધું રાણીની જેમ વાપરતી થઈ ગઈ છો. ને કોઈ પણ વસ્તુને હાથ લગાડ્યો છે ને તો તારા હાથ છે ને કાપી નાખીશ, યાદ રાખજે. હવે માન્યું કે હું કાળી છું, પણ એમાં મારો શું વાંક છે તમને ખબર છે ને. તો પછી આવું વર્તન, મારી જગ્યાએ ભગવાને તમને જ આવું રૂપ આપ્યું હોત. બસ કરે, બહુ થઈ ગઈ તારી જીભડી વધારમાં. તું મને કહેશો હું કેવી શું કેવી નહીં? અને એ મારે નથી જોવાનું કે તને ભગવાને કેવું રૂપ આપ્યું, બરાબર છે? તારી કરતાં મારો દીકરો 100 ગણો સારો છે. જોયું તેનું મોઢું? તારું જોયું એકવાર કાશમાં જો જઈને તું કેવી લાગશી. અરે તું તો મારા ઘરની કામવાળી જેવી નથી લાગતી. મારા ઘરની કામવાળી તારા કરતાં રૂપાળીયું છે, જો એકવાર જા. જો તમે આવું વર્તન કરો છો, તમારે તો ઉલટાના સમજાવવાના હોય લોકોને. તમે મોટા છો, મારી કરતાં વધારે દુનિયા તમે જોઈ છે, છતાંય તમે આવું બોલો છો. મને તો એ નથી સમજાતું કે તમને વાંધો શું છે. સમજદાર, દુનિયા વધારે જોઈ, સંસ્કાર તો તારા સંસ્કાર ક્યાં ગયા છે કે તું મારા છોકરાને લવ મેરેજ કરીને મારા ઘરમાં ગળી ગઈ છો? હે, હા તને ઘરમાં પગ મૂકવા દીધો એનો મતલબ એવો કે તું મારા ઘરમાં રાજ કરતી ફરે? હે, તારું ઘરમાં હાલે? વાત ભૂલી જાજે હો. હા, આજ પછી કોઈ દિવસ આ શબ્દ તો વાપરતી જ નહીં. હું સમજદાર હો કે ન હો એ તારે મને કહેવાની જરૂર નથી. આ બધા શબ્દ તારી માને જઈને કહેજે, મને નહીં. તમારે મને જે કહેવું હોય ને એ કહેજો, પણ મહેરબાની કરીને મારા મમ્મીને કાંઈ નાખો. મારી મમ્મીને કાંઈ ન કયો? હે, તો જ્યારે ઘર મૂકીને આવી તઈ તારી માં ક્યાં ગઈ હતી? તે કહેવાવાળું કોઈ નહોતું તને ઘરમાં કે આ ઘર મૂકીને નહીં જાતી, આ પગલું નહીં ભરતી, અમારું નાક નહીં કપાવતી? હે, મેં ઘર મૂકીને કંઈ ખોટું નથી કર્યું. હાદીને પ્રેમ કર્યો છે, એટલા માટે મેં મારા પ્રેમને નિભાવ્યો છે. તો પ્લીઝ તમે આવું બધું ન બોલો. હવે જોયો તારો પ્રેમ કાળી, પ્રેમ નિભાવ્યો છે. અરે આવું બોલતા તને શરમ આવવી જોઈએ. અરે હા પારકા છોકરાને મળીને તમને તમારા મા બાપના પ્રેમ ભૂલાઈ જાય છે.
અને આ પારકા છોકરાના પ્રેમ તમને હારા લાગે છે? એ પ્રેમ નિભાવવા માટે તમે ભાગીને લગ્ન કરી લ્યો છો અને બે પક્ષને તમે દુખી કરો છો. હું કામ ને? અરે આવા માવતરની હાય લેશો ને ક્યાંય સુખી નહીં થાવ. યાદ રાખજે આ વાત. હજી કહું છું તને, જતી રહે ઘર મૂકીને તારા બાપના ઘરે. હા, ઘરમાં તારી જગ્યા આજે નથી અને કાલે નથી. યાદ રાખજે આ વાત. અરે પૈસા પણ બરાબર મૂકતા નથી આ લોકો. આથી પણ છે ને. હા પપ્પા, બોલ બેટા, કેમ છે તું? પૈસા ગણો છો તો સાથે સાથે મારે કોલેજની ફીસ પણ ભરવાની છે, તો કેમ થશે? આપી દઈશ ને. કેટલી ફી છે કહી દે. તું આદિને કહી દઈશ, ભરી દેશે, આપી દેશે તને. અરે યાર, વાતમાં આદિ, તમે આદિને આટલો બધો સપોર્ટ કેમ કરો છો ને એ જ નથી ખબર પડતી મને. પહેલી વાત તો જો તું મારી લાડકી દીકરી છે ને, એ જ રીતે આદિ મારો લાડકો દીકરો છે અને બહુ હોશિયાર દીકરો છે મારો, એટલે સપોર્ટ તો કરવો પડે ને બધી વાતમાં. હોશિયાર દીકરો છે એટલે તો ન હોય એવાને લઈને આવે છે. અરે શું તું પણ આટલી મોડર્ન છોકરી થઈને તું આવી વાતો કરે છે? આ ન લાવવાની હોય, આટલી સરસ નમણી છોકરી છે, થોડો કલર ભીનો છે, શું વાંધો છે એમાં? શું કલર ભીનો? એને કેટલી સારી સારી છોકરી મળતી હતી, મેં એને કેટલી સારી સારી છોકરી બતાવી, તો પણ એને મને કાંઈ જવાબ ન દીધો અને આપણને કોઈને કીધા વગર છોકરી લઈને વહી આવ્યો ઘરમાં. અને એ પણ કાંઈક તો જોવું હતું, એ કેવો અને પેલી ક્યાં. બેટા તારી વાત આમ તો સાચી છે, તેને ઘણી સારી સારી છોકરી બતાવી, કારણ કે તને એના માટે લાગણી છે, તું એની બેન છો. પણ શું છે કે આ ઉંમરમાં બેટા પ્રેમ કોની સાથે ક્યાં કઈ સિચ્યુએશનમાં થઈ જાય કાંઈ કહેવાય નહીં. અને જ્યાં મન મળી ગયા હોય ને ત્યાં પછી દુનિયા કંઈ પણ કરે ને એ માણસને સમજાવવું બેકાર છે. એટલે તારો ભાઈ જે છોકરીને લઈને આવ્યો છે એણે મેં સીધી સ્વીકારી જ લીધી, કારણ કે જીવન એણે એની સાથે કાઢવાનું છે. આપણે તો હંમેશા એની સાથે રહેવાના નથી. જો પપ્પા, તમે સ્વીકારી લીધી બધી વાત સાચી, હું નહીં સ્વીકારું, મને નથી મજા આવતી. અરે પણ બેટા તું કેવી વાત કરે છે? પત્ની એની છે, એણે એની સાથે જીવન વિતાવવાનું છે. અને તું કેટલા વર્ષો છે હવે અમારી સાથે? હા એટલે હા તારું જ ઘર છે, તું ધારે ત્યારે અહીંયા આવી જ શકે છે. પણ કાલે તારા લગ્ન થઈ જશે, તારા બાળકો હશે, તું પોતાના ઘરે ચાલી જશે. હા, પછી અહીંયા હાદી અને એની પત્ની જ રહેશે ને, એ લોકો સાથે જીવન વિતાવવાનું છે. આખી જિંદગી આપણે થોડા એની સાથે રહેવાના. પણ હું એ જ કહું છું, આદિ માટે જ કહું છું કે છોકરો કેવો થશે એનો. જરૂરી નથી ને કે તારી ભાભી પર જ હોય છોકરો. આદિ પર આવ્યો તો આ છોકરો હોય કે છોકરી, જો આદિ પર આવ્યા તો આમાંય સુંદર હોવાના જ છે. અને કલર નાય સારો આવ્યો તો શું ફરક પડે છે? જે રીતે તારો ભાઈ લઈને આવ્યો એ રીતે એના એ લગ્ન થઈ જશે ક્યાંક. ફરક પડે પપ્પા, ફરક પડે. શું ફરક પડે? અત્યારના જમાનામાં સુંદરતાને લઈને તો બધા જોવે છે, કોઈને કાળું ગમતું નથી. છોકરાનું તો વિચાર કરો. છોકરાનો જ વિચાર કરું છું, કારણ કે છોકરાની જે પસંદગી છે ને એમાં જ મેં હામી ભરી છે. જો એને એ છોકરી ના ગમતી હોત તો મેં ના જ પાડી હોત. હવે એને જે છોકરી ગમે છે તો પછી હવે હું તો વધારે શું કહી શકું બેટા? બહુ સારી પસંદ કહેવાય તમારી છોકરાની. નહીં, તું આજે એને હસી રહી છે, પણ કાલે ઉઠીને કદાચ એ જ શ્યામ હોવ આપણા પરિવારનું નામ મોટું કરે, હા, સમાજમાં આપણા લોકોનું માથું ઊંચું કરે, એવું પણ બને ને. તો તું એ શું માથું ઊંચું કરશે? એ બધું વિચારવાનું રહેવા દે. તું તારા કામમાં ધ્યાન આપ. તારી કોલેજ કેમ ચાલે છે? કોલેજ સારી ચાલે છે. મને ફી આપો. હા, કેટલા જોઈએ તને? 15,000 આપો ને ત્યારે. 15,000? જો આમાં 15-20,000 જેવો છે. જો લે તારી ફી ભરી લેજે ને બાકીના તારી જોડે રાખજે, બરાબર? હા, હવે આદિના એમાં તું વધારે તારું મગજ ના ખાતી, તું તારા કામ કર ત્યાં ને રહેવા દે. એને જે રીતે જીવવું હોય તો જીવા દે, બરાબર? જીવા દેશો ને, અમે કોઈને ક્યાં નડીએ છીએ. અરે આજકાલના છોકરાઓ સુંદરતા અને મોડર્ન વિચારોમાંથી જ ઊંચા નથી આવતા. ચાલો ભાઈ ચાલો, આપણે ઘણા બધા કામ છે. કેમ બહુ બેટા, શું થયું? કેમ રોવે છે? હે? શું કહું ને બા, કંઈ નથી સમજાતું. શું થયું પણ તું કહેશે તો સમજાય ને મને. કંઈ નહીં, રસોડામાં કામ કરતી હતી, હા, ત્યાં
મમ્મીએ ન કહેવાના શબ્દો કીધા અને કીધું કે તારે આ રસોડામાં પગ મૂકવાની જરૂર નથી. તારા કરતાં તો અમારા ઘરની કામવાળી સારી છે. હર્ષાએ એવું કહ્યું? એને મેં કેટલી સમજાવી તો એ સમજતી નથી. શું કામ બોલતી હશે વહુને? હા બેટા, રડવાનું બંધ કર, શાંત થઈ જા. ને જો આ બધું ધીરે ધીરે છે ને, ઘીમાં ઘી પડે ને બધું થામે થામ થઈ જાય. તું છે ને બહુ વિચાર ન કર્યા કર. એ બોલે ને એ પર બહુ ધ્યાન ન દે. સાચું કહું ને બા, તો મને વિચાર આવે છે કે શું અમારા જેવા લોકોને ક્યારેય સ્વીકારવામાં નહીં આવે? ના બેટા, બધા લોકોના મેણા ટોણા સાંભળવાના. મેં એને બધી વાતે સમજાવી છતાં એ હજુ એ સમજતી નથી. એના મગજ પર મની ચડી ગયેલું છે ને હમણાં, એટલે હમણાં થોડો ટાઈમ એવું કરશે પછી ધીરે ધીરે છે ને બધું રાજ આવી જશે બેટા, ને ધીરે ધીરે તને અપનાવી લેશે. તમને લાગે છે એવું કે એમના મગજમાં વાત છે એટલે થોડાક દિવસ આવું બોલશે, પણ જે લોકોને આવા શબ્દો કહે છે ને એ લોકોને તો એક એક શબ્દો ખુવાડાના ઘા જેવા લાગે છે. શું કરું? હા બેટા, અરે સાચું કહું ને તો જીવવું જ નથી, મરી જવું. આવું જીવીને શું કામનું છે બા? ના બેટા. કોને આખી દુનિયાના શું મેણા ટોણા જ સાંભળવાના? ના બેટા, એવું કોઈ અવળું પગલું ભરતી નહીં. મારા આદિ શું કરશે પછી? મારા આદિની પસંદ છે ને તું જો, એ તો હું આદિને સમજાવીશ ને કહીશ કે કોઈ ડૉક્ટરી ટ્રીટમેન્ટ કરાવીએ ને તો વખતે આપણે આ થોડી ચામડીનો કલરમાં બદલાવ આવી જાય. શું કરવા? તું દેખાય ને રૂપારી દેખાય ને બેટા. મારો આદિ ગોરો છે ને એટલે એની માને વધારે એ છે. ના, મને હું જેવી છું ને એવી દુનિયા સ્વીકારે ને તો પસંદ છે. મારામાં બધું ખોટી રીતના હાથ એ કરાવીને દુનિયા સ્વીકારે તો એનો મતલબ શું છે? ના વાંધો નહીં બેટા, કંઈ નહીં. આપણા ઘર માટે, આપણા સંસાર માટે આપણે થોડું બલિદાન આપવું પડે તો આપી દેવાનું. દવા જ કરવી છે ને, આપણે ટ્રીટમેન્ટ કરાવી છે ને તો કરાવી લઈશું. તું એમ મસ્ત માં આદિ જેવી થઈ જાય ને ગોરી ગોરી. તમે કહો છો કે ટ્રીટમેન્ટ કરાવી નાખીએ, પણ મારા જેવી બીજી કેટલી છોકરીઓ હશે, એમનું શું? જેમના ઘરે ટ્રીટમેન્ટના પૈસા નહીં હોય એ લોકો શું કરશે? શું એ લોકોને જીવવાનો હક નથી દુનિયામાં? છે, નસીબની વાત છે બધી. તારા નસીબમાં હશે હવે ગોરા બનવાનું તો આપણે ડૉક્ટરને ઈલાજ કરાવીને તને ગોરી બનાવી દઈશું બેટા. બધા લોકો માણસને ગોરા સમજે છે પણ મન ગોરા છે એ નથી જોતા. તો જો મન કાળું છે કે ગોરું છે એ તો કુદરત જ જન્મવાળો. પણ તું તો સારી છે દીકરા, મને તો કંઈ તારા પ્રત્યે નથી, મને તો લાગણી છે. પણ હવે હર્ષા નહીં સમજે તો શું કરું? હર્ષાના મગજ પર મની ચડી ગયેલું છે. તમે છે કોતે, પણ હું જેવી છું ને એવું જ મને સ્વીકારવા જોઈએ. બસ, મારે બીજું કંઈ નથી કરાવવું. જો કાલે દિવસ બદલાઈ જા બેટા, શાંત થઈ જા, રડવાનું બંધ કર, ચૂપ થઈ જા ને હસી દે. ચાલ ચાલ, એ તો ધીરે ધીરે બધું ભૂલાઈ જશે ને બધું કામ પણ તને કરવા દેશે, સામેથી બોલાવશે. ચાલ બેટા, આ કર નાખ, પેલું કર નાખ. ચાલ ભૂલી જા અને રડવાનું બંધ કર, બિલકુલ રડવાનું બંધ કર. તમારે કંઈક વાત કરવાની હતી ને, બોલો શું કામ છે? હેતલ, હું એમ પૂછતો હતો કે હવે ઘરમાં તને ગમી તો ગયું છે ને? ગમી ગયું છે. ઘરમાં મમ્મી કે બા એ લોકો તને કંઈ કહે છે? ના ના, જે પહેલી વાર વ્યવહાર થયો હતો ને એની કરતાં તો બહુ સારી રીતે વાતો કરે છે, બહુ સારી રીતે રાખે છે મને. તમે કીધું હતું ને એમ જ રહેતા રહેતા છે ને બધું જ બરાબર થઈ જશે અને એક દિવસ એ લોકો મને દીકરી તરીકે એક્સેપ્ટ કરી લેશે. હા, ખરી જ લેશે. પણ શું પણ? તું ખુશ છે ને? તમે સાથે જુઓ તો ખુશ જ હો ને. અને આમ પણ હા,
તમારો સાથ છે એટલા માટે ગમે તેવી પ્રોબ્લેમ કેમ ના હોય, બધી જ નાનકડી એવી જ લાગે છે. એ પણ છે. તું પણ મારી સાથે આ ઘરમાં છો, મતલબ કે જેવી રીતના તે કહ્યું હતું કે હું તમારા ઘરને સંભાળી લઈશ, બધું કામ કરી લઈશ, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. એ ઉપરથી મને એવું લાગે છે કે તે સાચે જ આ ઘરની જવાબદારી સારી રીતે નિભાવવાનું શરૂ કરી દીધું છે. આટલા બધા વર્ષ સાથે રહ્યા પછી પણ તું આવું કરે છે શું? પણ આ હું કઈ રીતે સહન કરું? તું મને પ્રેમ નથી કરતો પણ હું તને પ્રેમ કરું છું, તારા વગર નથી રહી શકતી. પ્લીઝ યાર સમજવાની કોશિશ કર. હું અહીંથી મરી જઈશ. મારે હવે કશું નથી સાંભળવું. હું મરી જાઉં છું બસ, મારે બીજું કાંઈ નથી સાંભળવું. કૃષાબેન, નીચે આવ. હા, તમે હા શું કરી રહ્યા હતા? ગાંડા થઈ ગયા છો? તમે કેમ અહીંયા? હું તો તમને બોલાવવા આવી હતી, પણ તમે કોની સાથે વાતો કરતા હતા? તમે કોઈ નહીં, મારી ફ્રેન્ડ જોડે વાત કરતી હતી. ફ્રેન્ડ? હા. ફ્રેન્ડ સાથે મરવાની વાતો કોણ કરે? કેમ? બોલો. કીધું ને ફ્રેન્ડ જોડે વાત કરતી હતી. તમારે મારું શું કામ હતું? નહીં, તમે કોની સાથે વાતો કરતા હતા? હા, મરવાનું આ બધું શું છે? ભાભી હું તમને સાચી વાત કહું, તમે કોઈને નહીં કહો ને તો. બોલો, શું વાત છે? શું સાચું છે? મારે છેલ્લા 2 વર્ષથી એક બોયફ્રેન્ડ હતો. શું? હા. 2 વર્ષથી? અને તો પછી આ એમની સાથે કહેતા હતા કે મરી જવું ને એવું? હા. કેમ? શું થયું? એને હવે બીજી છોકરી સાથે લગ્ન કરવા છે ને મને છોડી દે છે. બસ આ જ વાંધો છે તમારા લોકોનો. તમે એક તો અજાણ્યા છોકરા ઉપર વિશ્વાસ કરી લો છો, ભરોસો કરી લો છો, તમે તમારું સર્વસ્વ એને સોંપી દો છો અને છેવટે એ બીજા જોડે લગ્ન કરી લે છે. અને તમે એમના માટે થઈને તમે તમારા પરિવારને બરબાદ કરી નાખો છો. વિચાર કરો, એક 2 સેકન્ડ હું મોડી આવી હોત તો અત્યારે તમે મારી સામે ના ઊભા હોત. તમે એ છોકરાને પ્રેમ કર્યો, એ છોકરા માટે થઈને મરવાનો વિચાર કર્યો. ક્યારે એવો વિચાર કર્યો કે તમે જો આ પગલું ભરી લીધું હોત તો તમારા ભાઈ, મમ્મી, પપ્પા, બા એનું શું થાય? શું મા બાપ કરતાં પણ વધારે પ્રેમ તમને એ છોકરાએ કર્યો છે? તમારા ભાઈ કરતાં પણ પ્રેમ વધારે એ છોકરાએ કર્યો છે? ભૂલ થઈ ગઈ ભાભી. ભૂલ? તમારી સાથે તો ખાલી બ્રેકઅપ થયું છે અને તમે આટલી હાર માની ગયા અને સુસાઇડ કરવાની વાતો કરી રહ્યા છો. મારી સાથે તો કિસ્મતે જ રમત રમી છે. મને આવું રંગરૂપ આપ્યું છે, તમે લોકો એક્સેપ્ટ નથી કરતા, છતાંય મેં મરવાનો વિચાર નથી કર્યો. મેં ક્યારેય હિંમત નથી હારી. સોરી ભાભી, આજ પછી હું તમારા રંગરૂપને લઈને કંઈ નહીં બોલું. ભૂલ થઈ ગઈ. મારે સોરી કહેવાની કાંઈ જરૂર નથી. આ તો ખાલી વાત કરું છું કે આવી રીતે હિંમત ના હારવી જોઈએ. ઉલટાનું તમારે હિંમત રાખવાની હોય. મને તો કેટલા લોકો મેણા ટોણા મારે છે. જો હું તો કોઈને ફરિયાદ પણ નથી કરી શકતી, કારણ કે ઘરના જ મને ના સમજતા હોય તો બહારનાને કહેવાનો જ શું મતલબ છે?
જ્યારે આપણો સિક્કો જ ખોટો હોય તો તમે બહારનાને કહીને પણ શું કરશો? સાચો સપોર્ટ તો ફેમિલીનો હોવો જોઈએ. જે વ્યક્તિ પાસે ફેમિલીનો સાચો સપોર્ટ હોય છે ને એ વ્યક્તિ ક્યારેય હાર નથી માનતું. સાચી વાત છે ભાભી તમારી. તમે કદાચ મને આ વાત કરી હોત ને તો પણ હું તમને આમાંથી કંઈક રસ્તો કરી આપત. જુઓ, આજે છે ને આવું વિચાર્યું બીજી વાર ક્યારેય ના વિચારતા. નકર પછી મારા હાથની એક ઝાપટ ખાશો તમે. સોરી ભાભી. ચાલો હવે નીચે જઈએ. શું થયું? કેમ આમ ચૂપચાપ બેઠી છે આ? કૃષા, શું થયું બેટા? કહી દે ને. વાત શું છે બોલો તો ખરા. તને તો ખબર હશે ને તને શું થયું છે આને. વાત જાણે એમ છે કે તૃષાબેનને 2 વર્ષથી એક બોયફ્રેન્ડ હતો શું? અને એમણે તૃષાબેનને મોટી વાતો કરી હશે કે આપણે મેરેજ કરીશું, આપણે સાથે રહીશું, અને આજે અચાનક ફોન આવ્યો કે તારું અને મારું બ્રેકઅપ. તારા અને મારા લગ્ન શક્ય નથી કારણ કે મારા મમ્મી પપ્પાએ મારા માટે બીજી છોકરી ગોતી લીધી છે. સાંભળીને તૃષાબેન સુસાઇડ કરવા જતા હતા અને સુસાઇડ? મેં બચાવ્યા. જોઈ ગઈ, એમની બધી વાતો સાંભળી લીધી, અને જો કદાચ હું 2 સેકન્ડ મોડી પડી હોત ને તો કદાચ તૃષાબેન અત્યારે આપણી વચ્ચે ના હોત. માય ગોડ. શા હા, શું છે બેટા? આ બધું આ બધી વાત સત્ય છે? એટલે અરે તું એની વાત કરે છે, પણ પહેલાં એ જો કે આ તારી ઘરની વહુ જેને તું આટલા મહિના ટોણા મારે છે, જેનો તે ક્યારેય સ્વીકાર નથી કર્યો કે નથી તારી દીકરી એનો સ્વીકાર કર્યો, આજે તારી દીકરીનો જીવ બચાવ્યો છે એણે. શું ફાયદો? અરે કદાચ તું સાહેબ ઊંધું પગલું ભર્યું ને એ બરાબર હતું. હા, એવું જ કરવું જોઈએ તારે. શું બોલે છે આદિ તું? હા, તો એવું જ થવાનું હતું અમારી સાથે પણ. માની લો કે મેં હેતલને કહી દીધું હોત કે મારા ઘરેથી ના પાડે છે તારી સાથે લગ્ન કરવાની, અને હવે આપણા લગ્ન નહીં થાય, મારા માટે પણ મારી મમ્મીએ એક સારી છોકરી ગોતી લીધી છે, એની સાથે હું લગ્ન કરી લઉં, તો હેતલ પણ જીવતી ના હોત. બની શકે ને, એને બચાવવાવાળું કદાચ ત્યાં કોઈ ન હોત. આ તો સારું થયું કે આ ઘરમાં હતી એટલા માટે કૃષાનો જીવ બચી ગયો. બાકી કૃષા, તારી ભાભી જે કહે છે બધી વાત સાચી છે. તું આ હાથ વધી થઈ શકે? અરે શરમ નથી આવતી તને? પપ્પા હામું તો જો, તારા પપ્પાની લાડકી છો તું. આવી રીતના કોઈ છોકરા હારે અફેર કરીને એની હારે છોકરીને કેમ સમજાવી મારે? આ તો હારો છું ક્યાં બહુ હેતલ હો હાજર હતા ને તારો જીવ બચાયો, નકર મેં તો દીકરી વગર ના થઈ જાત ને. તને ખબર છે લખંગાઓ વારે આવી રીતના વાત જ ન કરાય. આજકાલના છોકરાઓ છોકરીને ફસાવે પ્રેમ જાળમાં અને અંતે એને મૂકી દે. અને તમે એવા લોકો હાટુથી આવા પગલાં ભરો છો? તમારા મા બાપના પ્રેમ તો જુઓ. તારો ભાઈ હે આજે આ તે જો આ પગલું ભરી લીધું હોત તો આજે અમે સમાજમાં શું મોઢું બતાવત લોકોને? 70 જાતના સવાલ કરત કે તમારી દીકરીએ આત્મહત્યા શા માટે કરી? આ તારો ભાઈ, એને મારા કરતાં વધારે સમાજમાં રહેવાનું હોય છે, ગામમાં રહેવાનું હોય છે, લોકોને શું જવાબ આપતે એ? પપ્પા, જે થયું એ આમાં તૃષાબેનનો કોઈ વાંક નથી. બેટા તમે એમને આટલું બધું ના બોલો. એને ખીજાવાની વાત નથી કરી રહી આપણે, સમજાવવાની વાત કરે છે, અને એને સમજવું જ જોઈએ. નાની નથી હવે. પણ મેં એમને સમજાવ્યા છે ને, તો પછી વાગ્યા ઉપર પાટું શું કરવા મારવાનું? હેતલો, આજે તમે હતા તો મારી દીકરીનો જીવ બચ્યો. માનું છું કે મેં તમને ક્યારેય વહુ તરીકે સ્વીકાર કર્યો જ નથી. મારી બહુ મોટી ભૂલ કહેવાય. મારા દીકરાની ખુશી મારે જોવી જોઈએ ને.
તમારા સસરાએ પણ તમારો સ્વીકાર કર્યો, બાએ પણ કર્યો, મેં નહોતો કર્યો. મારા લીધે તમારે કેટલું સાંભળવું પડ્યું. જેમ ભાવે મેં એને શબ્દ કીધા. આ મા બાપ સુધી હું જતી રહી અને ઘરમાં મેં એવું વર્તન કર્યું કે કોઈ આમ કામવાળી હોય ને એને યારે પણ આવું વર્તન કોઈ ન કરે. એથી ખરાબ વર્તન મેં અન્યારે કર્યું, છતાંય એના ઘર નથી છોડ્યું. અને આપણી કૃષ્ણનું એટલું ધ્યાન રાખ્યું જેટલું હું નથી રાખતી. હેતલ બહુ માફ કરજો બેટા, મેં તમને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરી. એણે મને એક વાર પણ ફરિયાદ નથી કરી કે મેં ઘણીવાર પૂછવાની કોશિશ કરી કે બા અને મમ્મી તારી સાથે કેવી રીતના રહે છે. તો એણે કહ્યું છે કે પહેલા દિવસે જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે જે વર્તન કર્યું હતું એવું હવે નથી કરતા. જુઓ, હેતલે એની બધી જ ફરજ નિભાવી છે. અને રહી વાત તો તમે એને જો સાચા દિલથી આ ઘરની વહુ માનીને રાખવા માંગતા હોય તો એનાથી મોટી વાત બીજી કોઈ નથી. રાખવાની જોઈને બેટા, તારી બેનનો જીવ બચાવ્યો છે આણે. અરે એ તો નાદાન છે, નાદાનીમાં આવું પગલું ભરી લે. પણ હેતલ બહુ તારો ખૂબ ખૂબ આભાર કે તેને સાચી સમજ આપી અને આજે અમારી દીકરી અમારી વચ્ચે છે. પેલું કહેવાય છે ને કે પીળું એ બધું સોનું ના હોય, એ રીતે માણસનો રંગ નહીં જોવાનો હોય, એના ગુણો જોવાના હોય. જો આ તારી બહુ. હા હેતલ, હવે મને છે ને તારે યારે ઊભું રહેવામાં કે બહાર નીકળવામાં કે મારી વહુ કહેવામાં મને કોઈ સંકોચ નથી. બધાને કહીશ કે આ મારા દીકરાની વહુ છે. મારી સાથે લઈ બધે જઈશ. અને બેટા તું કૃષા, હવે જે કંઈ થયું તે હવે એને વગોળવાનો કોઈ અર્થ નથી. અને અમે તને ઠપકો એ નથી દેવા માંગતા, પણ તારે હવે ધ્યાન રાખવાનું છે અને તારું પૂરું ફોકસ તારા સ્ટડી પર રાખ. હા, આવા ઘણા બધા છેલબટાવ છોકરાઓ આવશે, તને ભમરાવશે, ઘણી બધી ઊંચી ઊંચી વાતો કરશે, પણ તારે અત્યારે તારા પરિવારનો પણ વિચાર કરવાનો છે, તારા પોતાના ભવિષ્યનો વિચાર કરવાનો. તો જરા ભણવા પર ફોકસ રાખ હે દીકરા. અરે ના ના, હવે એને વધારે નથી ભણાવી આપણે. સારો છોકરો જોઈને સગાઈ કરી દઈએ. આમ પણ એને સાસરે જવાનો શોખ છે. હા, તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. અને હા, તને જેને જવાબ આપ્યો ને એનો નંબર મોકલજે મને, જરાક હું પણ મળી લઉં અને એને જવાબ આપી દઉં.